હિતાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો આ વિડીયો યુનિવર્સને પ્રાર્થના સાથે કે મારી જે શિક્ષા છે, નોલેજ છે, તે મારા ભાઈ બહેનો અને બાળકોને આપતી જાઉં. હે પ્રભુ, તારા સારા કાર્યમાં મને નિમિત્ત બનાવ. એક હોલિસ્ટિક એપ્રોચથી આ જાણકારી આપની સમક્ષ મૂકું છું. આપને સ્વાસ્થ્ય પ્રાપ્તિમાં થોડો પણ લાભ મળે તો મારો પ્રયાસ સફળ જાણીશ. હાલ હું તો ઇન્ડિયાથી દૂર યુએસમાં અત્યારે છું, પણ મારી ફ્રેન્ડનો મેસેજ આવ્યો કે આજકાલ અમદાવાદમાં એક સુંદર અભિયાન શરૂ થયું છે, ડાયાબિટીસ મુક્ત ગુજરાત. ફ્રેન્ડ્સ, તો આપણે પણ તેમાં જોડાઈએ અને ડાયાબિટીસ મુક્ત દુનિયા એ વિચારે વર્લ્ડ વાઇઝ આ સંદેશો સમગ્ર માનવજાત સુધી પહોંચાડીએ. ડાયાબિટીસ કઈ રીતે થાય છે, તેનાથી બચવા શું કરવું વગેરે આપણે જોઈશું, જાણશું. કે હોલ ગ્રેઇન જુવાર, બાજરો, લિટલ મિલેટ વગેરે કે જેની સુગર શરીરમાં ધીમે ધીમે એબ્ઝોર્બ થાય છે, જેથી પેટ ભરેલું લાગે છે અને થોડી વારે ખાવાની ઈચ્છા નથી થતી. દરરોજની ખાવા પીવાની, સૂવાની સાથે વિચારવાની પદ્ધતિમાં નજીવ ફેરફાર કરી અને સ્વાસ્થ્ય લાંબુ આયુષ્ય આપણે ભોગવી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે એક નાનું એવું કુકર કે કોઈ સાધન લીધું હોય ઇલેક્ટ્રોનિક, તો પણ તે વસ્તુ આપણે ખરીદી લાવીએ તો તેની સાથે એક કંપની એક બુકલેટ આપે છે. તેમાં તે વસ્તુનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે તેને વાપરવી તે સમજાવ્યું હોય છે અને આપણે તે પ્રમાણે જ વાપરીએ છીએ. તેથી જ આપણી પરચેસ કરેલી વસ્તુ લાંબો સમય સારી રીતે કામ આપે છે. એક સાથે બે બહેનો એક જ સરખી વસ્તુ લાવે છે, પરંતુ બંનેની વાપરવાની, સાચવવાની પદ્ધતિ અલગ છે અને 1 વર્ષ પછી જોઈએ તો બંનેની વસ્તુની પરિસ્થિતિ પણ અલગ જ જોવા મળે છે. એ વિચારે એ રીતે જોઈએ કે ઈશ્વરે આપણને આ અદ્ભુત શરીર આપ્યું છે, તો તેને પણ ચલાવવાની કંઈક ટેકનિક હશે, કંઈક નિયમ હશે જે આપણા ધ્યાન બહાર છે. નહીં તો આ શરીરરૂપી મશીન આ જીવન સરળતાથી ચાલે. તેના નિયમ પ્રમાણે ચાલીએ, તેને આપણા પૂર્વજો કહી ગયા, ઋષિઓ કહી ગયા એ રીતે વાપરીએ તો શરીર મરણ પર્યંત સાથ આપે છે અને નિરોગી કાયા સાથે આપણે જીવી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, હવે પછીના વિડીયોમાં આપણે આગળ વધારે વિગતથી જોઈશું. જો આપને ઇન્ટરેસ્ટ હોય તો કોમેન્ટ કરશો. સાથે સાથે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જે મારો ઉત્સાહ વધારવા માટે ખૂબ જરૂરી છે. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવવા, રોજિંદા કાર્યક્રમમાં, રોજિંદા કામમાં કયો ફેરફાર કરવો તે વિશે જોઈશું. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.